વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. બધાને ખબર છે કે વેકેશન શરૂ થઈ ગયા છે, તો આજે પ્રાપ્તિસ કિચન પર વેકેશન સ્પેશિયલ રેસિપી લઈને આવી છું. તો આ રેસિપી બનાવવા માટે એક મિક્સિંગ બોલમાં આપણે 50 ગ્રામ જેટલું બટર લઈ લેવાનું છે. સાથે જ તેમાં અડધા કપ જેટલી દળેલી ખાંડ લઈ લેવાની છે. એટલે કે ખાંડનું બૂરું છે તેને લઈ લેવાનું છે, અડધા કપ જેટલું, ને ઉમેરી દેવાનું છે. હવે આ બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તમને થતું હશે કે વેકેશન સ્પેશિયલ કઈ રેસિપી છે, જણાવો તો ખરા. તો કહું છું, આજે આપણે ઘઉંના લોટમાંથી બ્રાઉની બનાવવાની છે. હા, ઘઉંના લોટની, મેંદાના લોટની નહીં. તો અહીં બટર અને ખાંડ બંને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે, જેની આપણે રોટલી બનાવીએ છીએ. એ ઝીણો લોટ લેવાનો છે, 1 કપ જેટલો. હું મેઝરમેન્ટ કપનો ઉપયોગ કરું છું, તમે કોઈ પણ એક વાટકો સેટ કરી લો માપ માટે. ત્યારબાદ આપણે તેમાં 4 મોટી ચમચી જેટલો કોકો પાવડર લેવાનો છે. કપના માપથી કહું તો 1/3 કપ જેટલો કોકો પાવડર છે. તેની જ સાથે 1 પીંચ જેટલો ખાવાનો સોડા છે, બેકિંગ સોડા, અને તેની જ સાથે આપણે અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર લેવાનો છે. અને હવે આપણે અહીં 1 કપ જેટલું દૂધ લઈ દૂધ થોડું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સી માટે દૂધને બધું સાથે નહીં ઉમેરીએ, થોડું દૂધ ઉમેરી અને આપણે બરાબર એવી કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવાની છે, જેથી કરી બ્રાઉની આપણી પરફેક્ટ બને. તો અહીં આ રીતની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે. તો મને અડધા કપ જેટલા દૂધની જરૂર પડી છે આ કન્સિસ્ટન્સી લઈ આવવા માટે, તો થોડી થીક જ રાખવાની છે. ત્યારબાદ બ્રાઉનીને કૂક કરવા માટે મેં અહીં એક ટીન લઈ લીધું છે, મોલ્ડ લઈ લીધું છે, અને તેની અંદર બટર પેપર રાખી દીધું છે. હવે આપણે બધું મિશ્રણ જે રેડી કર્યું છે કેક માટેનું, તે બધું ઉમેરી દઈએ. તમે કોઈ પણ સ્ટીલની તપેલી કે ટીનની તપેલી કે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો, અથવા તો કોઈ પણ શેપનું મોલ્ડ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો આ બ્રાઉની બનાવવા માટે. અને બટર પેપર ના હોય તો તેલથી ગ્રીસ કરી લેવું વાસણને, અને ત્યારબાદ આ મિશ્રણ ઉમેરી દેવું. ત્યારબાદ વાસણને થોડું ટેપ કરીને વચ્ચે કોઈ એરનો ભાગ હોય તો તે જતો રહે એટલા માટે ટેપ કરી લેવાનું. અને હવે ઉપર આપણે ચોકલેટથી તેને ગાર્નિશ કરી લઈશું. આ હોમમેડ ડાર્ક ચોકલેટ છે, તમે ઈચ્છો તો સ્કીપ કરી શકો છો, અથવા તો જો ડાર્ક ચોકલેટ ના હોય તો ડેરી મિલ્કના ટુકડા ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં ચોકો ચિપ્સ ઉમેરીશું. આ બંને વસ્તુ ઓપ્શનલ છે, જો ઘરમાં અવેલેબલ હોય તો ઉમેરી શકો છો, આ રીતે ગાર્નિશ કરી શકો છો. હવે અહીં આપણે મોલ્ડને રેડી કરી લીધું છે. હવે બ્રાઉનીને બેક કરવા માટે આપણે કઢાઈનો ઉપયોગ કરીશું. તો મેં અહીં ગેસની મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે કઢાઈને પ્રીહીટ કરી લીધી. વચ્ચે મેં એક સ્ટેન્ડ રાખ્યું છે, જેની ઉપર આપણે કેકનું મોલ્ડ છે તેને સેટ કરીશું આ રીતે. અને હવે ફરી ઉપર તેની લીડથી કવર કરી લેવાનું છે, એટલે કે હું અત્યારે અહીં પ્લેટનો ઉપયોગ કરું છું. હવે ગેસની હાઈ ફ્લેમ પર 25 મિનિટ જેવું આપણે બેક થવા દેવાનું છે. 25 મિનિટ બાદ આપણે ટૂથપીકથી ચેક કરીએ તો જેવી આપણે ઇન્સર્ટ કરીને બહાર કાઢીએ તો જોઈ શકો છો એકદમ ક્લીન બહાર આવે છે, એટલે કે આપણી બ્રાઉની કાચી નથી વચ્ચેથી, એકદમ સરસ બેક થઈ ગઈ છે. હવે આ મોલ્ડ ઠંડુ થાય ત્યારબાદ આપણે આ રીતે તેની કોર્નર પર ચાકુને ફેરવી લેવાનું છે, જેથી કરી એકદમ ઇઝીલી બ્રાઉની છે તે ડીમોલ્ડ થઈ જાય. આ રીતે આપણે ઠંડી થઈ જાય ત્યારબાદ જ બ્રાઉનીને ડીમોલ્ડ કરવાની છે. હવે આપણે પલટાવીને જોઈએ તો જોઈ શકો છો ઇઝીલી તેને આ પેન છે તે છોડી દીધું છે, જોઈ શકો છો. એકદમ સરસ સ્પોન્જી એવી આપણી બ્રાઉની બનીને રેડી થઈ ગઈ છે. હું તમને અહીં કટ કરીને પણ બતાવીશ કે કેટલી સોફ્ટ આપણી બ્રાઉની બની છે, જરા પણ તે ચીપકી નથી મોલ્ડમાં. અહીં એક પ્લેટ લઈ લઈએ અને પ્લેટમાં આપણે બ્રાઉની સેટ કરી દઈએ. ત્યારબાદ તેના ટુકડા કરી લઈએ. તો હું અત્યારે સ્ક્વેર પીસીસ કરું છું, તમે ઈચ્છો તે શેપ આપી શકો છો. તો આ રીતે મેં બ્રાઉનીના પીસ કરી લીધા છે, અને જોઈ શકો છો કેટલી સ્પોન્જી અને સોફ્ટ આપણી આ બ્રાઉની બનીને રેડી થઈ છે. તો ચલો હવે આપણે આ બ્રાઉનીને આઈસ્ક્રીમથી ગાર્નિશ કરી અને સ્પેશિયલ બહાર મળે એવી ઘરે એકદમ ઇઝી વેમાં બ્રાઉનીને બનાવી અને ગાર્નિશ કરી લઈએ. તો અહીં એક પ્લેટમાં મેં એક ટુકડો રાખી દીધો. ત્યારબાદ અહીં હોમમેડ વેનીલા આઈસ્ક્રીમ છે, જેની લિંક હું તમને આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં પ્રોવાઈડ કરી દઈશ કે મેં કઈ રીતે આ બનાવ્યું છે. અને હવે આપણે તેને કાજુ બદામ એટલે કે ડ્રાય ફ્રૂટથી ઉપર આ રીતે ગાર્નિશ કરીશું. જો તમારી પાસે ચોકલેટ સોસ હોય તો એ પણ તમે ઉપર પોર કરી શકો છો. તો લો,
આજની આપણી હેલ્ધી એવી બ્રાઉનીની રેસિપી તૈયાર છે, જે છે વ્હીટ ફ્લોર બ્રાઉની. તો હવે વેકેશનમાં બાળકોને ખુશ કરવા માટે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. સાથે જ બને એટલો આ વિડીયોને શેર કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ વ્હીટ ફ્લોર બ્રાઉની કેવી લાગી. આવા બીજા અલગ રેસિપીના વિડીયો જોવા હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો, જેમાં તમને વ્રતના, ડાયટના અને સિઝન સ્પેશિયલ અથાણાના અને આઈસ્ક્રીમના રેસિપીના વિડીયોઝ પણ ડિટેલમાં મળી રહેશે. તો આવા બીજા ડિલિશિયસ વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય.